घर क्या करने है आ गए है ए भाई चक्का पोपट नु घर क्या करने है वांधो नहीं आ गेट वाળું જ ઘર લાગે આજ લાગે ઘર આ પણ ઊભું નહીં રે ઓંડાય હેમંત ચૌહાણ ના ભજન રાજ હંસલો હેમંત ચૌહાણ તો ગાય છે એ માન સરોવર હાલો રે કોઈ કે માલલાલ આજ આટલો મોડો આવ્યો ખેતરમાં ઢોરા બહુ આયા હતા આજે ઢોરાની બહુ લાંખ વારે હોય ક્યાં એમ કાકા આજ રાંધવા નથી બનાવ્યું બટી ખેતાની ડોશીને રાતે હાથ કેળ્યો તો ને કારો તો બોલાવા જોતો એટલે કંકોડા બોલાવા ગયા હતા મારી બીરી હમણે જે તેજવાનો હું નતું આજનું આજ તમારા માથે રાખ્યું એમાં તો તમે મને ભૂખે મારી નાખ્યો 1 વાગ્યો અરે વહુના બાપ દીકરાના કડિયામાં તું પનોતી નું વચમાં ચા નામ લહેરો 20 વર્ષથી મેં નકલી ધૂળ તું ચા નામ લહેરો રૂજાયેલા કાવરે તાજા થઈ જાય વરે પાછા તાજા કાકા પનોતી તો ઈ નહીં પણ પનેતી તો તમે છો મારી બેને તેડિયાઓ જાય ને હું તો પનોતી હતો તો પીણી ગયો તું કેમ રૂપારો છે ચંદ કોઈ લેતું નથી તારું ભાંડા જેવું મોઢું જોઈને બધા પાછળ જાય ભમરારો નાખ્યો કાર મોઢા નીકળવાથી કાકા એ બધું જ મળે 5 રૂપિયા દો તો મંટુ દુકાન સેવ મમરા લઈને ખાઈ લઉં તમારે ખાવું હોય ખાવ ને કે જાવ ભાંડા એક કામ કર બટી હાલે આ 10 રૂપિયા 5 ની રતલામી છે મારા હાટુ ઠોકતો આજે એટલે બે બાપ દીકરો ખાઈ અને લીમડે હુઈ રહી બરા ચક્કા પોપટ નું ઘર આજ છે કાકા મમરા લાયો ના કાકા એ બધું માંજ્યું પણ આપડા ઘરે ઓલા સંડાસ બાથરૂમ વાળા ફોર્મ વાળા આવે ક્યાં છે આ આવે રા મને હમ ચક્કા ભાઈ તમે હો અરે રે ઓય ઓય આવો આવો સાહેબ અમે તો બહુ હેરાન થઈ ગયા સંડાસ બાથરૂમ વગર સાહેબ અમે તો પારીયાના ધક્કા ખાઈ ખાઈને થાક્યા આવે પૂછો માર છોકરાને હોવે સાહેબ અમાર કાકા બહુ હેરાન થાય ગેટે આ ઘેટે ઘેટ પણ હવે પારીયાના ધક્કા ખાવા આ ઉમરે કેમ મારે ધક્કા ખાવા કો આ મારે આંખને તમે સંડાસ કરી દો તો એ દીમાં 3 ટાણા ખાવું ને અહીંયા અંગી પડ્યો હું આવ આમાં હું કઈ નથી કયા સંડાસ મંજૂરી કર્યા વાળો હું તો પોલીસ થાણે હું ઇન્સ્પેક્ટર શિવા ખબર તમને આ તો ડાયરેક્ટ દરિયામાંથી વાવાઝોડું આવ્યું લાગે દોશીએ કર્યો તમારા ઉપર કેસ ના હોય ઓય ઓહો આ તો એલા ઉપાધિનો પોટલો કે આપડા ઘરડે સારનો નાખ્યો લાગે શું કરશી કાકા આવે શું કરેલ છે કેસ સાહેબ તો મને વંચાવો લો તો મને ખબર પડે કે શું દોષી મારાથી હા તો લો હું તમને વંચાવી દઉં આજે મને જણાવતા ખૂબ આનંદ અને દુઃખ થાય છે કે મારો ભૂદાના પાડા જેવો રૂપારો છોકરો અને ખેતરમાં ઓળાની જેમ ઉભેલો ડોકરો મને બહુ યાદ આવે છે એટલા માટે હું કેસ કરું છું આજે મને તમારી બહુ યાદ આવે છે તો તમે ભરત બાવાજીની ગાડી લઈને તરત મને લેવા આવો મિસ યુ મારા ડોકરા લવ યુ અને 200 રૂપિયા પડ્યા હોય તો તરત મને લેવા આવો કાકા તમે હા ભર્યું ને આ જભાનીએ ડોશીએ કેસ લખ્યો છે તમારા માથે મેં તો હા ભર્યું બટી માથે આ ભરે તૂટ્યું ને મારી આંખરે રળિયા હા ભરી તો સાહેબ દોષી તો મારે આજે ના જોવે કાલે ના જોવે છૂટા તપેલા ના ખાણા હજી દુખે ક્યારેક ક્યારેક હવે ડોશીની વહુ આજે ના જોવે ને કાલે ના જોવે તમારે તો ઉઠીને હાલી નીકળવું પાંચ હવા રોટલા મારે કડવા આજ 5 દી થયા તો વહુ ના હું રહતો હું તો ડાયરેક્ટ લાખ ભાગી જા મંટિયાની દુકાને ઈ બધું કઈ ના ચાલે તમારે જો ડોશીને તેડી આવો તો તેડી આવો ને કે હાલો મારા ભેગા જેલમાં કાકા હું શું હવે 5-25 રૂપિયા લઈ લો 10 રૂપિયા ચા ના દઉં 20 રૂપિયા પાણીના બોટલ ના 30 રૂપિયા દઉં લઈને માની જાવ કેસ કરો ફાઇનલ અહીંયા રિશ્વત તો કોઈ દી આ ઇન્સ્પેક્ટરે સિવાય લીધી નથી ને કોઈ દી લેશે નહીં
આ કેસ તો સીધો કોર્ટમાં રજૂ થશે. હાલો મારા ભેગા તમે. હાલો ત્યારે બીજ શું. હાલો. સાહેબ હું ધોતિયું બદલાતા હું. એટલે તું જેલ માં લેરો નથી કઈ મારી જાન માં હાલતો ધોતિયા બદલાવી દે. ના બટી જોજી હો પાછો કરે. અને તાર મમ્મી ને સોનો મોનો ફોન કરીને કહેજે કે ભંડાર ની માર બા ઉપરથી કેસ કટાવી લેવો. હારું તો નિર્દોષ છે કે પણ પાછી તો એક તો માથેથી તપેલાના સૂતા ઘા કરી ગઈ અને ભમરારી કેસ કરી ગઈ. ભલે ભલે કાકા પણ મને તમારા વગર નહીં ફાવે. હવે મને નહીં ફાવે તારા ઉબા જોયા વગર શું કરશી કે મને રોટલા કોણ દેશે? પાડોશી અમે આપણે બધે વઘારેલ પડ્યું છે. ઈ વાત રૂપિયા લાખ ની કરી હો પણ તે હવે 50,000 માં કયાક ને દઈ દેવી છે પાછી. કયાક ને કીજે સાહ વઘાર ને કઢી દેશે ઈ તો હું કહીશ કયાક ને. સારું સારું. હમણાં ડોકરા ને કરતા જઈને ખાયા આવજે અહીંયા કને. ખીચડી બીસી ખવડાવો. કેટે કેટ પણ આ ડોશીએ તો જેલમાં કરાયા. મઢ કયો ખાત બાર 8 ના ઉતારા લઈને છોડાવી જાય. નબળો ભમરો બમરો કયો ડોકરો આવે ખેતા